નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પ્રેમ સંબંધના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। નાના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના શંકાના આધારે યુવકનું કથિત રીતે કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યુવકને કેનાલમાં ફેંકી દેવાનો હોવાનો આક્ષેપ છે। દહેગામની પંકજ સોસાયટી નજીક યુવક મજૂરી કામે સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે 4 શખ્સોએ તેને આંતરી ઝપાઝપી કરી હતી। ત્યારબાદ તેને બળજબરીથી અલ્ટ્રો કારમાં બેસાડી લઈ જવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ બુમરાણ મચાવતા આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ સંબંધના વિવાદ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે। આક્ષેપ મુજબ દારૂના નશામાં આરોપીઓએ યુવક સાથે મારામારી કરી હતી અને બાદમાં તેને કેનાલમાં ફેંકી દીધો હતો। ઘટનામાં યુવકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી પ્રેમ સંબંધ ધરાવતા યુવક સહિત 4 શખ્સોને સકંજામાં લીધા છે। ઘટનાને પગલે દહેગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે અપહરણ, મારામારી અને યુવકના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।